હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા મજામાં? અત્યારે તમને ખબર જ હોય ને કે મજામાં જ હોય તમારો ભાઈ ને. અત્યારે તમારી સામે એક આર્મીનો જવાન ઉભો હોય, વાર બાર એવા કાંઈ કરે એવો તો ને. બાકી અત્યારે અહીંયા આ બેકગ્રાઉન્ડ હોય એટલે ક્યાં હોય આપણે આલોકભાઈ ના ઘરે હોય. અને આજે એને થોડુંક મોડું કરી નાખ્યું હે ભાઈ. અને મને જોલા આવતા હતા ખબોય ને પેલા હું નાતો હતો તે મારા ઘરે હોઈ ગયો હતો. અત્યારે એના ઘરે હું હોઈ ગયો હતો, એમાં કાંઈક મોડું થઈ ગયું. મસ્ત મજાનો સનરાઈઝ તડકો પણ થઈ ગયો હે. અને સૂર્ય અહીંયા હોય ને ત્યાં આપણે નીકળવાની હોય એની જગ્યા અહીંયા પૂગી ગયો. એ બધું કેન્સલ રહેશે. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ ભોળાનાથ. જય માતાજી. ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દો ભાઈ, વર્ષ દિવસનો ચેલેન્જ કમ્પ્લીટ કર્યો. સાંકળ્યું. તો ચાલો હવે પલટીના લઈને અમારે ક્યાં જવાનું હે? મારો ફોન લીધો. પલટીના લઈને ક્યાં જવાનું હે? કચેરી ચેરમાં પલટીના લઈને 500 ની નોટ. પલટીના લઈને પેલા દર્શન કરવા જવાનું, પછી રચકો લેવા જવાનું. રચકણભાઈ નો સાફો કેવું? ભાઈ હું જો દર્શન કરવા જાય પછી રચકો લઈને પછી ઘરે આવી, બરોબર છે? એટલી વાર લાગશે. બેકારો બેનભાઈ અત્યારમાં બોલાવે બે. એટલે સૂર્ય અહીંયા હોય ને ત્યારે નીકળવાનું હોય ને અહીંયા પૂગી ગયો. ડોબા ચાક મારા વાહમાં શીંગડાનો માર દે. હરખી આઈ ગઈ. એ તેટકો આજે પીરો કેમ દેખાય છે? ઈ કેમ બોલ્યો બોલ તો. ફાઇનલી આપણે રામનાથ મહાદેવ મંદિરે પહોંચવા આવ્યા. એના કાનમાં હોરન મારે. આમાં કેમ અમારે બહાર નીકળવું જોતો. અમારી વેલ્યુ હું બ્લોગર વાયરલ હતી નહીં કે કાનમાં હોર્ન મારો. બ્લોગની ક્લિપ સખેથી ન લેવા દે. ભૂગી ગયા જી ભાઈ આપણા રામનાથ મહાદેવ મંદિરે. ચાલો મસ્ત મજાના દર્શન કરી લઈએ ને પછી એના રસકો લેવા જવાનું છે. ભાઈ પહોંચી ગયા છીએ રામનાથ મહાદેવ મંદિરે. અને અત્યારે ત્યાંમાં મહાદેવ માતા કરો ભાઈ ભેગું થા ભાઈ. જય ભોળિયાનાથ મહાદેવ. કોફારા મારવા પડે આકલા પડકારા. જય ભોળિયાનાથ મહાદેવ. ચેક કરો મહાદેવના તો મસ્ત મજાના દર્શન થઈ ગયા ને. હવે અમારી માવડીઓ પણ ભૂખી થઈ હોય ને, રોજ તો રસકો નથી નાખતા પણ ક્યારેક નાખીએ તો એ તો પ્રેમથી નાખીએ તો કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ અમે જલ્દીથી હવે રસકો બચકો લઈ આવીએ. આ શેનું સામું જોવે છે? તો રસકો બચકો લઈ આવીએ ને પછી છે ને માવડીઓને ખવડાવી દઈએ અને આપણે મંદિરની નીકળી ગયા છીએ એક્ઝિટ. જય મહાદેવ જય ભોળિયાનાથ. તો ચાલો હવે પલટીના કેક મારીએ અને અમે આગળ વધીએ. જો મસ્ત મજાના ગાડીએ ને હવે એને રસકો ઓલા કાકા પેક કરી દીધો, મતલબ કે જોડી લઈ લીધી અને હવે અમે ભાગીએ. ત્યારે અમે હે ને અમારી માવડીઓને રસકો ખવડાવીએ અને ચેક કરો ભાઈ. હું વિડીયો બનાવું ના લગ ભાઈ રસકો ખવડાવશે. આવો વાલે આગા જો આમ આકલો તો આપે તો હાલ કે માવડી હાલે થોડોક નાખ. ચેક કરો ભાઈ માવડીના પેટ ઠરે નહીં આપણને મજા આવે અત્યારમાં. આને છૂટો કર. મારે ને એની બીક લાગે. એમાં જ હોય ને ભાઈ. ખાસ કરીને અમારી માવડીઓને અમે રસકો ખવડાવી દીધો મસ્ત મજાનો. અને હવે ગામમાં થોડુંક કામ છે તો એ પણ પતાવતા આવીએ. અને અત્યારે મેં તો હાલો અત્યારે બધું કામ જ પૂરું કરી નાખવાનું હોય. કેમ અત્યારે કામ બધું પૂરું કરી નાખાય ને. બેનને લઈ જવાના છે ભાઈ. શું છે શું નહીં ચાલો ચા મેળવું હોય આપણને કઈ ખબર નહીં. મજાનું જમવાનું તૈયાર થઈ ગયું હોય. આપણે સવારમાં આ સારું છે ભાઈ. પપ્પાને ટિફિન કરવાનું હોય તો આપણે સારું છે. તો ચાલો મસ્ત મજાનું મઠનું શાક ને સાથે રોટલી છે તો ખાઈ લઈએ. ગુડ મોર્નિંગ સરોજ બેન. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. હા આર્યર ભાઈ અત્યારમાં બેકારો ચાલુ કરી દીધો હે. ઓકે શુભમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો ભાઈ ત્યારે કારખાને જવાનું છે ને. તો ચાલો આપણે તો મસ્ત મજાનું જમી લઈએ. અને ઇન્ટર્નશીપે જવાનું એ તો આ મગજમાંથી જતું રહ્યું. આ બેને આપણે સરોજ બેને યાદ દેવરાયું તો એ તો મને યાદ આવ્યું કે જવાનું છે. તો કાંઈ વાંધો નહીં ચાલો જમી કાઢવીને પછી ઘડીક નીંદર ખેંચીને પછી પાછા ઇન્ટર્નશીપ માટે. આઈટીઆઈ જવાનો ટાઈમ થઈ ગયો અને તમારો ભાઈ ઉઠીને જાગીને જાગતો જ તો પાછો સુઈ ગયો ને પાછો જાગી ગયો.
તો કાંઈ વાંધો નહીં, ચાલો ઇન્ટર્નશીપમાં જઈએ અને ત્યાં થોડું ઘણું કામ કરશે ને બાકી બપોર આવીને સુઈ જવાનું છે. અને હવે હું તમને મળું ડાયરેક્ટ બપોર આવીને. બેસી ગયા છીએ ખાવામાં છે મઠનું શાક, રોટલી, પાપડ, સાથે બનાવ્યા ભાઈ મોમોસ. 20 ગ્રામ લોટની અંદર 5 મોમોસ બનાવી નાખ્યા. આને કહેવાય ટેલેન્ટ. અને છાશ. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. હાય મિત્રો, જય શ્રી રામ. ચાલો ખીચડી ને દૂધ જમવા. ચેક કરો હવે. ખીચડી ને દૂધ. ખીચડી તો એની ટાઈમ હાલતા હોય કેમ? એ ગુજરાતી લોકોનો આહાર છે મોટો. હા, છેલ્લા કાંઈ ન મળે એટલે કે ખીચડી બનાવી નાખવાની એની ટાઈમ. ઉનાળામાં હળવો ખોરાક જ ખવાય. ખીચડ ખાયા છે બધા. જવું છે આમ વેવાય વેલા. અમારે દીદીના સાસરિયામાં એમ ને. તો ભાઈ ફોન વાયા બધા દોડતા. ઉમેશભાઈ ફોન, આ રીતે ફોન. હું તો વિડીયો બનાવું છે ને મારા મમ્મીને હવે એક ફોન લઈ દેવો હોય. મમ્મી કયો લેવો? આઈફોન? આઈફોન નો આપણને શોખ નથી. કાંઈ ફોન લેવો. અરે એક વ્લોગરની માં હોય ને પછી કાંઈ એવા નબળા મોબાઈલ વાપરે એવું થોડું સારું લાગે. આઈફોન જ હોય ને ભાઈ. જલ્દીથી આઈફોન 13 જોડાઈ દેશું મમ્મીને. 13, 17 કા પછી 15 સાવ ફ્રી. અને અત્યારે જવું છે આપણે દીદી પાસે, કારણ કે પપ્પા અને કાકા ની બધા ગયા છે બારે. આપણે દીદીના સાસરિયામાં ક્યાંક બેસવા. તો મેં દીદીને ફોન કર્યો તો મેં તો આવો આપણા ઘરે. તો કે તું આય. મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો હું આવું. ચાલો ત્યાં જઈએ ફાઇનલી ને પછી હું તમને મળાવું. આવી ગયા છે દીદીના ઘરે અને અત્યારે મેગી અમારી બપોરે ચેક કરો. ચાલો જો કાચી મેગી ફેવરિટ આપણી. જમીન નતો દીદી એક જમીન નતો એ નતા જમા. મેગી ખાવાની હતી. મેગી આટલા ભોગી છે ને ખાવાનું જ નહીં. મેગી ખાવાની વાત કરી એટલે બીજું કાંઈ નથી ખાવાનું. ચોકલેટ ખાધી? ખાધી ચોકલેટ જોઈ યાદ આવે. અમારી મેગી થોડી ઘણી ડન થવા આવી છે. થઈ ગઈ. અને આજે દીદીએ બની છે તો એનો ટેસ્ટ કરીએ કે એ કેવી બનાવે છે. જોઈએ હવે કેવી બને, કેવી બનશે. બહુ મસ્ત. કાંઈ લીંબુ વાત નાખે જોયું. માણસોને અલગ અલગ રેસીપી થાય ને, આપણે નથી નાખતા. થોડી ખટ્ટી મઠ્ઠી થાય એવું એમ ને. તો ભાઈ લીંબુ નાખવાથી ખાટી મેગી થાય એવું કે એ તો ખાટું જ થાય, એ તો ખબર છે લીંબુ નાખવાથી. પણ ટેસ્ટ કેવો આવે ને એ જોવાની વાત છે. બહુ મસ્ત, મજા આવે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, ચાલો મેગી ટેસ્ટ કરીશું. દીદીએ બનાવેલી મેગી થઈ ગઈ એક નંબર ડન. તો ચાલો હવે ટેસ્ટ કરીએ કે દીદીએ બનાવેલી મેગી કેવી બની છે. અને આ આપણો બ્લોગ જોવાય છે, ચેક કરો ભાઈ. હા, ઘણા કહેતા હોય ને કે બ્લોગ જોયા વિના ખાવાની મજા ન આવે. આપણે એવું સરખું પરફોર્મન્સ નથી કરી શકતા, પણ ઘણા ક્રિએટરો હોય, ખાસ કરીને હું જ જોઉં છું ભાઈ પર્સનલ. એટલે એવું બધું હોય. અને અમારા દીદીએ ચાખી કેવી બની. તો ચાલો ભાઈ અમે ટેસ્ટ કરીએ થોડી ઘણી. એવી બને ને પેલા ખાઈ લઉં, કારણ કે ભૂખ લાગી ગયું છે. વોટરમેલન મેગી ખવાઈ ગઈ, થોડી તીખી લાગી એટલે હવે વોટરમેલન ખાશું. વ્લોગ ઉપર વ્લોગ જોવાય અમારા. સારું ને ભાઈ, વોચ ટાઈમ આપે છે. ચાલો વોટરમેલન ખાઈએ મસ્ત મજાનું. હું કહો વોટરમેલન વિશે? ચલો ખાવા. ચલો ખાવાનું ભાઈ. થોડું ઘણું ધોળું નીકળ્યું છે એટલે ટેસ્ટમાં કેવું હોય કેવું નહીં ચાખીએ હોય ખબર પડે. વોટરમેલન ચલો ખાની. ભાઈ વોટરમેલન મસ્ત મજાનું ખવાય છે અત્યારે. મસ્ત મજાની મેગી બેગી ખાઈ લીધી ને અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે. અને જે હું છૂટો હતો ને ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું અને આલોકભાઈને રીલ મોકલવા ગયો ને તો આલોકભાઈનું આઈડી જોયું ભાઈ સસ્પેન્ડ થઈ ગયું. એની માસીને 13 કે આઈડી ફોલોવર વાળી આઈડી સસ્પેન્ડ થઈ ગઈ. ભાઈ કેટલી મહેનત કરી હતી આપણા ભાઈ, આપણને જ ખબર છે. હા, આમ કેમ થયું હું તમને દેખાડું. ચાલો કઈ રીતે થયું. હું રિફ્રેશ મારું છું, એકાઉન્ટ આવતું નથી. મેં તો ભાઈએ મને બ્લોક કર્યો કે ફોન કરીને વાત કરી હતી કે ના નહીં કે આઈડી સસ્પેન્ડ થઈ ગયું. બોલો આવું થાય છે. હા, સાચી મહેનત કરવા વાળા આવું જ થાય ભાઈ. અને કેમ કરતા જીવન એ બધું છે ને હમણાં આવે છે એવો જાણીએ. અને ભાઈ કોલ કર્યો ને આમ રોવા જેવા મૂડમાં હોય ને એવો લાગતો હતો. પણ થાય ભાઈ, એટલા કેફ વાળી આઈડી અને એટલી મહેનત કરી હોય, સતત 2-2.5 વર્ષના મહેનત કરતા હોય તો એટલું થયું હોય. અને આઈડી આમ એક ઝાટકામાં વહી જાય એટલે કે હું ફોન જોતો હતો ને આઈડી વહી ગયો. બાકી એ આવે એટલે એની પાસે થોડું ઘણું જાણશું કે કેમ થયું શું થયું. ચાલો હું તો તમને દેખાડું કે આઈડીમાં શું દેખાડે છે. ભાઈ જો આ રીતનું દેખાડે છે અને આઈડી આખી કોરી થઈ ગઈ. મેં તો ડીપી કાઢી નાખી કે હું પછી આમ અંદર ગયો ને તે અહીંયા આવું દેખાડે. ચેક કરો,
આ ટાઈપનું આવે છે. રિફ્રેશ મારીએ ગમે એ કરીએ તો સરખી થતી નથી આઈડી. ફોલોવર બોલોવર બધું જીરો દેખાડે, પોસ્ટ જીરો દેખાડે, આઈડી આખી કોરી થઈ ગઈ છે અને ફોલો બેક નથી થતું. જો ચેક કરો, આવું હેક કરી ગયું ભાઈ. હવે શું થાય છે શું નહીં મારો રામ જાણે. અને ભાઈનું આઈડી એ પાછું આવી જાય એવા આપણે ભગવાન પાસે પ્રે કરીએ. અને આટલી મહેનત કરી હોય ને ભાઈ આઈડી આ રીતે એક ઝટકામાં વ્યૂ જાય એટલે કંઈ નાની વાત ના કહેવાય. પણ વાત સાંભળીને ભાઈ બહુ દુઃખ થયું કે આવું થયું, બહુ ખોટું થઈ ગયું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હમણાં આલોકભાઈ આવે છે એમની સાથે મળીએ અને પછી કાંઈક સોલ્યુશન કરીએ. દિવસો કેવા ચાલી રહ્યા છે ને કાંઈ ખબર નથી પડતી. આ રીતે ભાઈ 13K વાળું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જવું ને એ બધુંય આમાં કોને ખબર શું હોય, મને તો કાંઈ સમજાતું નથી ને. અત્યારે મગજ કામ કરતો આમ એક ઝાટકામાં બંધ થઈ ગયો હોય. ભલે કે તમારા ભાઈની આઈડી નહોતી પણ ગમે એમ તો આપણો ભાઈ તો આપણી સાથે મહેનત કરતો અને માંડ એટલું આગળ વધાવે એટલી મહેનત કરીને અને એ આઈડી વહી જાય ને એટલે એ દુઃખ ખાલી એક જે મહેનત કરતો હોય ને, જે ક્રિએટર હોય ને મહેનત કરતો હોય ને એ જ જાણી શકે. અને આ વસ્તુ ભાઈ બહુ ખોટું થઈ ગયું. જ્યારે મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો અને હમણાં આવે ને એટલે એને સાચવવો પડશે થોડો ઘણો, કારણ કે આ વસ્તુ ભાઈ ડિપ્રેશનમાં લઈ જાય કે આટલી મહેનત કરી હોય ને આઈડિયામાં એક ઝાટકામાં વહી જાય એટલે વિચારા જેવું છે ભાઈ, અનએક્સપેક્ટેડ. ને અમને તો ખબર નહોતી કે આવું થાય. અમે હજી આશામાં હતા કે ભાઈ 20K થાય એટલે કેક કટ કરવો છે, પછી રીલ્સ બીલ્સ બનાવી છે. પણ ભાઈ કેવા છે ને અમારા, આઈડી ભાઈ વહી ગયું. કાંઈ વાંધો નહીં, ચાલો હવે જે કાંઈ કરશું એ જોઈએ છીએ. બાકી આલોકભાઈ આવે ને એટલે એમની સાથે તમને ખાસ કરીને મળાવું અને પૂછીએ આપણે કે કેમ કરતા થયું. મને હજી કાંઈ સમજાતું નથી આમાં. થઈ ગયો છે આપણો આલોકભાઈ આપણને લેવા માટે ને અત્યારે ભાઈ અમે જોઈએ છે ક્યાં જાય ક્યાં નહીં. અને ભાઈ 3 વર્ષની મહેનત, હા ભાઈ ખાસ કરીને 3 વર્ષની મહેનત પાણીમાં ગઈ આખી. અને આજે એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું ભાઈનું ફાઇનલ અત્યારે. અને આ કોઈ ખુશીની વાત નથી કે એવું કાંઈ નથી. આ તમને જણાવવું પડે ને, તમારે દિલથી સપોર્ટ કરવાનો છે અને કમબેક પાછું જલ્દીથી કરી નાખશું. એમ બીજી વાત તો ઠીક રહી બધી. આલોકભાઈ વાત સાંભળીને દુઃખ થયું. કેમ કરતા થયું? હું ભાનમાં નથી. આલોકભાઈ પછી વાત કરીએ ને, અમે પેલા જઈએ ક્યાંક બહાર.